નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું નંદરી। સમાચારોની શરૂઆત કરીશું સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાબર ડેરી સામે અનેક પશુપાલકોના છેલ્લા 2 દિવસથી ભાવફેર મુદ્દે દેખાવો કરવામાં આવી રહ્યો છે। ગઈકાલે ઘર્ષણ, ટીયર ગેસ, અટકાયત અને પછી રાજ્ય સરકાર તરફથી તપાસના આદેશ સાથે સમગ્ર પ્રકરણ તીવ્ર બન્યું હતું। ત્યારે આ મામલે દૂધ ન ભરવાનો નિર્ણય લઈને પશુપાલકોએ પોતાનો વિરોધ વધુ મજબૂત બનાવ્યો હતો। આ મામલે હવે સાબરકાંઠાના ઈડરમાં પશુપાલકોની બેઠક યોજાઈ હતી। બેઠકમાં પશુપાલકો અને વાઇસ ચેરમેન તેમજ સ્થાનિક ડાયરેક્ટર હાજર રહ્યા હતા, જેમાં 990 પ્રમાણે દૂધનો ભાવ ફેર આપશે તેવું નક્કી કરવામાં આવ્યું છે। રાજકોટ શહેરમાં ડમ્પર ચાલકે વધુ એક અકસ્માત સર્જ્યો છે, જેમાં કોલેજિયન યુવતીનું મોત નીપજ્યું છે। શહેરમાં વહેલી સવારે 7:30 વાગ્યાથી પોણા 8 વાગ્યાના અરસામાં ડમ્પર ચાલક દ્વારા યુવતીને અડફેટે લેવામાં આવતા તેનું કરુણ મોત નીપજ્યું છે। કણસાગરા કોલેજમાં બીકોમના 3જા વર્ષમાં અભ્યાસ કરતી બે બહેનપણી એક્ટિવામાં કોલેજ જઈ રહી હતી, ત્યારે હનુમાનમઢી ચોક પાસે બનાવ બન્યો હતો। હાલ ડમ્પર ચાલક ડમ્પર સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો છે। આ ઘટનાને લઈને ગાંધીગ્રામ પોલીસે ડમ્પર કબજે કરીને વધુ તપાસ હાથ ધરી। માહિતી મુજબ રાજકોટ શહેર હનુમાનમઢી ખાતે ડમ્પર ચાલક દ્વારા એક સ્કૂટી ચાલક એક્ટિવા ચાલક બેનને અડફેટે લેતા એક વિદ્યાર્થીનીનું મોત થયું છે ને એક ઇન્જર્ડ થયેલ છે। જે બાબતે ટ્રાફિક વિભાગ દ્વારા પણ જે અગાઉ ઓગસ્ટ 2023થી અમલમાં છે ભારે વાહનોનું જાહેરનામું, તે અન્વયે આવા કોઈ વાહનો પ્રતિબંધિત સમયમાં રાજકોટ શહેરમાં પ્રવેશે નહીં તે માટેની નમૂનારૂપ કાર્યવાહી ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવશે। 20 વર્ષની દીકરીએ જીવ છે, અભ્યાસ કરતી દીકરી હતી અને એના કુટુંબનો આધાર પણ ગણી શકાય। જે ઘટના બની ખૂબ દુઃખદ ઘટના છે, આવું કોઈ સાથે ન બનવું જોઈએ। અને આપ જે કહો છે કે બેફામ ડમ્પર રાજકોટને હું તો એમ સમજું છું કે લગભગ નેશનલ હાઈવે ઉપર સિટીમાં બધે આ જ પરિસ્થિતિ છે અને ખરેખર આને કંટ્રોલ કરવાની ખૂબ જરૂર છે। એના માટે આરટીઓ તંત્ર જાગૃત થવું જોઈએ અને શહેરમાં હોય તો ટ્રાફિક પોલીસે એના માટે કડક એક્શન લેવા જોઈએ। નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ધારાસભ્ય ચેતર વસાવાના બંને પત્નીઓના આગેવાની હેઠળ રેલી કાઢવામાં આવી હતી। ડેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવા સામે ફરિયાદ નોંધાયા બાદ તેઓ જેલમાં છે। ત્યારબાદ રાજપીપળા સેશન કોર્ટમાં તેઓની જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી। ચેતર વસાવાને છોડવાની માંગ સાથે ચેતર વસાવાના સમર્થકોએ રેલી કાઢી હતી। રાજપીપળા ગાંધી ચોક ખાતેથી રેલી શરૂ કરી સૂત્રોચ્ચાર કરતા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, ત્યારે કલેક્ટર કચેરીના દરવાજા બંધ કરી દેતા ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી। નમસ્કાર। હવે આજે અમે અમારા લોકો સાથે જ્યારે રાજપીપળા ખાતે આવેદનપત્ર આપવાનું હોવાથી આવ્યા છે, કેમ કે એક ધારાસભ્યને લોકોના અવાજ ઉઠાવે છે તે અવાજ દબાવવા માટે ભાજપ સરકારે ખોટા કેસ કરીને એમને જેલવાસ કરાવ્યો છે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ગોપાલ ઇટાલિયાને શપથ લેવડાવ્યા છે। વિધાનસભા ખાતે વિસાવદર વિધાનસભા મત વિસ્તારના નવનિયુક્ત ધારાસભ્ય તરીકે શપથ લેવડાવ્યા હતા। ધારાસભ્યના શપથ ગ્રહણ બાદ ગોપાલ ઇટાલિયાએ પ્રથમ પ્રતિક્રિયા આપી હતી। તેઓએ જણાવ્યું હતું કે આજે રાજ્યના લોકો ઉત્સુકતાથી હરખથી આજનો કાર્યક્રમ જોઈ રહ્યા છે। એક તરફ વિશાળ સત્તા છે, બીજી તરફ સ્મનાય વ્યક્તિ ધારાસભ્ય તરીકે ચૂંટાયો છે। રાજ્યના ગામડાઓની સેવા કરવા તત્પર છું તેવા નિવેદન સામે આવ્યા છે। બંને ઐતિહાસિક દિવસ છે। એક સમય હતો જ્યારે ગુજરાતની વિધાનસભાની અંદરથી જે કાંઈ નિર્ણયો લેવાતા અને નિર્ણયો પ્રજા વિરોધી હોય, જનતાનું શોષણ કરનારા હોય, જનતા ઉપર દમન થાય એવા નિર્ણયો હોય, એના વિરોધમાં
મેં મારા આંદોલનકારી સ્વભાવ તરીકે એક જમાનામાં વિરોધ નોંધાવેલો. આજે મને જનતાએ વિધાનસભાની અંદર બેસીને નિયમ અને નીતિ પ્રમાણે વિરોધ નોંધાવવાની જવાબદારી સોંપી છે. તો સડક ઉપરના વિરોધથી લઈ સદનની અંદર સુધીના વિરોધ સુધીની આ સફરની અંદર જનતાનો જે અભૂતપૂર્વ પ્રેમ મળ્યો છે, મારા કુટુંબ પરિવારનો પ્રેમ મળ્યો, મારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની લાગણી મળી, એ બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું અને સૌનો આભાર વ્યક્ત કરું છું. કડી વિધાનસભા નવનિયુક્ત ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ ધારાસભ્ય તરીકેના શપથ ગ્રહણ કરી હતી. આ શપથ ગ્રહણ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ શપથ લેવડાવ્યા હતા. શપથ ગ્રહણ કર્યા બાદ રાજેન્દ્ર ચાવડાનું નિવેદન સામે આવ્યું હતું. રાજેન્દ્ર ચાવડાએ જણાવ્યું હતું કે આજે નવા ધારાસભ્ય તરીકેના શપથ ગ્રહણ કરી છે. કડીના વિકાસને હું હંમેશા પ્રાધાન્ય આપીશ અને મતદારોએ મૂકેલા વિશ્વાસને હું હંમેશા ટકાવી રાખીશ. વિધાનસભાની અંદરના જે અમારા વિસ્તારમાં એને પ્રથમ પ્રાયોરિટી સમાજના દલિત સમાજના પ્રતિનિધિ ધારાસભ્ય તરીકે એમનું દુઃખદ અવસાન થતા પેટા ચૂંટણીનો જે અમે સામનો કર્યો એમાં રાજેન્દ્રભાઈ ચાવડાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી અને કડીના તમામ મતદારોએ લગભગ 40,000 કરતાં પણ વધારે મતથી એમને જીતાડી અને વિધાનસભામાં મોકલ્યા છે. કડી વિધાનસભાની અંદર ઘણા બધા વિકાસના કામો પણ થયા છે. એ દોરને આગળ વધારતા અમારા રાજુભાઈ પણ અમારા સૌ ધારાસભ્યો મિત્રો સાથે એ કામ બાકીના સમયમાં, બાકીના 2.5 વર્ષમાં એ પૂરા કરશે એની મને ખાતરી છે. વડોદરામાં વ્યાજખોરોના ત્રાસનો મામલો સામે આવ્યો છે. માંજલપુરના બજાણિયાવાસમાં રહેતો યુવકને તેના જ ઘરમાં 3 મહિના સુધી વ્યાજખોરોએ ગૂંધી રાખ્યો હતો. અસ્થિર મગજના યુવક પર અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યું હતું. લાચાર માતા દરવાજાની જાળીમાંથી ભોજન આપવા મજબૂર બની હતી. ત્યારે માથાભારે વ્યાજખોર મહિલાએ યુવકના માતાને પણ માર મારતો હતો. ત્યારે વ્યાજ લીધેલા 70,000 સામે 1.20 લાખ જેટલું વ્યાજ કર્યું હતું. પોલીસે યુવકને છોડાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના બાવળામાં દારૂની મહેફિલ જામી હતી. ભાજપ કોર્પોરેટરે પણ દારૂની મહેફિલ માણી હતી. ત્યારે દારૂની મહેફિલનો સમગ્ર વિડીયો વાયરલ થયો છે. બાવળા ભાજપના દંડક ઉમંગ પટેલનો વિડીયો વાયરલ થયો છે. ઉમિયા પાર્ટી પ્લોટનો દારૂ મહેફિલનો આ વિડીયો સામે આવ્યો છે. ત્યારે શું ખરેખર ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે? તેમજ વિડીયો વાયરલ થયા બાદ શું પોલીસ એક્શન લેશે તેવા સવાલો ઊભા થયા છે. બનાસકાંઠામાં ઇકબાલગઢ બાદ વધુ એક બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મુકાયો છે. પાલનપુરથી અંબાજીને જોડતા મેરવાડા બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મુકાયો છે. જો કે આગામી દિવસોમાં ભાદરવી પૂનમના મહાકુંભ દરમિયાન લાખોની સંખ્યામાં લોકો અંબાજી આ બ્રિજ પરથી પસાર થતા હોય છે. તેવા સમયે બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકી દેવાયો છે. મોટા વાહન ચાલકોને 13 કિલોમીટર અંતર વધુ કાપીને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પાલનપુરથી અંબાજી અને અંબાજીથી પાલનપુર જઈ શકાશે. ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ હવે તંત્ર અચાનક ભૂર નિંદ્રામાંથી જાગી ગયું હોય તેવો ઘાટ ઘડાયેલો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રતનપુરથી મેરવાડા જતા આ બ્રિજ ઉપર આગામી ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં રાખી લાખો શ્રદ્ધાળુઓ પસાર થતા હોય છે. ત્યારે ભારત સરકાર દ્વારા પણ 4 માર્ગીય જે નવો મેજર બ્રિજ છે અહીંયા મંજૂર કરી દેવામાં આવ્યો છે અને ભાદરવી પૂનમના મેળા પહેલાં પાકો જે ડાયવર્ઝન છે આ રસ્તે આપી ભાદરવી પૂનમના મેળામાં શ્રદ્ધાળુઓને કોઈપણ જાતની તકલીફ ના પડે તે પ્રમાણે સમય મર્યાદામાં કામગીરી પૂરી કરવા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગને પણ સૂચના આપવામાં આવેલ છે. વડોદરાના ગંભીરા બ્રિજ ઉપર જે ઘટના બની હતી અને ત્યારબાદ સમગ્ર રાજ્યમાં જે બ્રિજો આવેલા છે તેના નિરીક્ષણ માટેના સરકારે આદેશ આપ્યા હતા. ત્યારે બનાસકાંઠામાં પાલનપુરથી અંબાજીને જોડતા મુખ્ય માર્ગ પર મેરવાડા નજીક ઉમરદસી નદી પરનો જે બ્રિજ છે, જે બ્રિજ 60 વર્ષ જૂનો છે. આ બ્રિજ ઉપર ભારે વાહન ચાલી શકે તેમ ના હોય. જિલ્લા કલેક્ટર દ્વારા તેનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ કર્યા બાદ જિલ્લા કલેક્ટરે આ બ્રિજ ઉપરથી ભારે વાહનો માટે પ્રતિબંધ મૂક્યો છે. એટલે કે જે ભારે વાહનો પાલનપુરથી અંબાજી તરફ જઈ રહ્યા હતા તેમને રતનપુર ચોકડીથી
લાલાવાડા થઈ વગદા થઈ અને અંબાજી તરફ જવાનું રહેશે, જ્યારે અંબાજી તરફથી જે ભારે વાહનો આવે છે તે તમામ ભારે વાહનોને રતનપુર ચોકડીથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. એટલે કે આગામી 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર ભાદરવી પૂનમનો મહામેળો પણ યોજાવાનો છે. જોકે આ મેળાને લઈને પણ કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી અને ભારે વાહનો ઉપર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કારણ કે આ બ્રિજ ઉપરથી ભાદરવી પૂનમ નિમિત્તે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંથી પસાર થતા હોય છે. એટલે શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને પણ જિલ્લા કલેક્ટરે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. એટલે કે અત્યારે જે મેરવાડાનો જે બ્રિજ છે તે બ્રિજ ઉપર અત્યારે જાહેરનામું પ્રસિદ્ધ કરી અને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. છોટાઉદેપુરમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. અહેવાલ અને બોડેલી ડેપો મેનેજરની રજૂઆત રંગ લાવી છે. વિદ્યાર્થીઓને બ્રિજ પાર કરાવવા 3 સ્પેશિયલ મિની બસ મુકાઈ છે. આ સાથે 3 થી 4 કિલોમીટર પગપાળા જતા વિદ્યાર્થીઓની હાલત કફોડી હતી, ત્યારે ઓરસંગ બ્રિજ પર ભારે વાહનો બંધ કરાતા મુશ્કેલી પડી હતી. બોડેલી ડેપો દ્વારા બસ મુકાતા વિદ્યાર્થીઓમાં આનંદ છવાયો હતો. ગઈકાલે મંતવ્ય ન્યૂઝ દ્વારા ધારદાર અહેવાલ રજૂ કરાયો હતો. અમદાવાદ કોર્પોરેશનના કામોને લઈ કોંગ્રેસ નેતા સંજય સોલંકીએ ગંભીર આક્ષેપો કર્યા છે. કોર્પોરેશનના સ્કૂલ પાસે જ ગટરના ઉભરાતા પાણી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, ત્યારે આસપાસના લોકો સ્કૂલના દરવાજા પાસે જ ગંદકી ફેલાવી રહ્યા છે. આ ગંદકીના લીધે વિદ્યાર્થીઓને રોગચાળો થવાની શક્યતા છે. આ બાબતે સ્કૂલના અધિકારીઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સાંભળતું નથી. કુતિયાણાના કોટડા ગામે 4 હિંસક શ્વાનોએ 2 માસના બાળક પર હુમલો કરતા બાળકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવના પગલે પરપ્રાંતીય શ્રમિક પરિવારમાં અરેરાટી મચવા પામી છે. પોરબંદર શહેર બાદ ગ્રામ્ય પંથકમાં પણ શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. મૃતક બાળક પરિવારનું એકમાત્ર સંતાન હતું. મોતથી સમગ્ર પરિવારમાં ગમગીની છવાઈ છે, તો આસપાસના વાડી વિસ્તારમાં પણ અરેરાટી મચી છે. વલસાડના પાડીમાં ચિંચાઈ ગામની ચકચારી ઘટના સામે આવી છે, જ્યાં પાર નદીમાં આશાસ્પદ યુવકે મોતની છલાંગ લગાવી હતી. ફાયર અને સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ આદરી હતી, ત્યારે યુવક ધગડમાળ ગામનો દીપેશ નાયકા હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ આપઘાત કરનાર યુવક એક કંપનીમાં કામ કરતો હતો. ગત મોડી રાત્રે બાઇક લઈને યુવક ઘરેથી નીકળ્યો હતો. બાદમાં સવારે પાર નદીના પુલ પરથી યુવકનું બાઇક મળી આવ્યું હતું, તેમજ સ્થાનિક પોલીસે પણ સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બાઉન્સર દ્વારા દાદાગીરી કરવામાં આવી છે. અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દક્ષિણ પશ્ચિમ ઝોનલ ઓફિસમાં દાદાગીરી કરવામાં આવી છે અને બાઉન્સર દ્વારા આ દાદાગીરી કરવામાં આવી છે. મીડિયા કર્મી સાથે બાઉન્સર દ્વારા ઝપાઝપી કરવામાં આવી છે. સમગ્ર મામલો અમદાવાદ ખાતેથી સામે આવી રહ્યો છે. મીડિયાને અંદર જતા રોકવામાં આવી હતી, જેનો સમગ્ર વિડીયો પણ વાયરલ થયો છે, જ્યારે બાઉન્સર દ્વારા દાદાગીરી કરવામાં આવી છે. સમાચાર અમદાવાદથી સામે આવ્યા, જેમાં મીડિયા કર્મીઓ સાથે બાઉન્સર દ્વારા દાદાગીરી કરવામાં આવી છે. ડીવાયએમસી મિરાંત પરીખના સિક્યુરિટીની દાદાગીરી જોવા મળી છે અને સમગ્ર હવે વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં મીડિયા કર્મીઓ સાથે ઝપાઝપી કરતો વિડીયો વાયરલ થયો છે અને મીડિયા કર્મી સાથે બાઉન્સર દ્વારા ઝપાઝપી કરવામાં આવી છે. અમદાવાદથી આ સમાચાર સામે આવ્યા. મીડિયાની અંદર જતા રોકવામાં આવી હતી અને મીડિયા કર્મીઓ સાથે ઝપાઝપી કરવામાં આવી છે અને બાઉન્સર દ્વારા મીડિયા કર્મીઓ સાથે દાદાગીરી કરવામાં આવી છે, જેનો સમગ્ર વિડીયો પણ સામે આવ્યો છે. બાઉન્સર દ્વારા મીડિયા કર્મીઓ સાથે દાદાગીરી કરવામાં આવી છે. તો સમાચાર અમદાવાદથી સામે આવ્યા. દક્ષિણ પશ્ચિમ ઝોનલ ઓફિસમાં દાદાગીરી કરવામાં આવી છે. મીડિયાકર્મી સાથે બાઉન્સર દ્વારા ઝપાઝપી કરવામાં આવી છે. જ્યારે મીડિયાની ઓફિસમાં અંદર પ્રવેશવાને બાબતે રોકવામાં આવી હતી અને તેને લઈને જ હવે મીડિયાકર્મીઓ સાથે ઝપાઝપી કરતો આ વિડીયો સામે આવ્યો છે. બાઉન્સર દ્વારા દાદાગીરી કરાતી હોવાનો આ વિડીયો સામે આવ્યો છે. અમદાવાદથી આ સમાચાર સામે આવ્યા છે, જેમાં ડીવાયએમસી મિરાંત પરીખના સિક્યુરિટીની દાદાગીરી જોવા મળી છે.
મીડિયાકર્મીઓ સાથે દાદાગીરી કરતો આ વિડીયો સામે આવ્યો. દક્ષિણ પશ્ચિમ ઝોનલ ઓફિસમાં આ દાદાગીરી કરવામાં આવી છે. ડીવાયએમસી મિરાંત પરીખના જે સિક્યુરિટી ઓફિસર છે તેમના દ્વારા મીડિયાકર્મીઓ સાથે દાદાગીરી કરવામાં આવી, ઝપાઝપી કરવામાં આવી છે. મીડિયાને અંદર જતા રોકવામાં આવી હતી. સમગ્ર વિડીયો પણ વાયરલ થયો છે અને બાઉન્સર દ્વારા મીડિયાકર્મીઓ સાથે દાદાગીરી કરવામાં આવી. ડીવાયએમસીની ઓફિસમાં જે સમગ્ર બનાવ બન્યો છે ને બાઉન્સર દ્વારા દાદાગીરી કરવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમ ઝોનલ ઓફિસમાં દાદાગીરી કરવામાં આવી અને બાઉન્સર દ્વારા મીડિયાકર્મીઓને અંદર રોકવા જવા બાબતે ઝપાઝપી કરવામાં આવી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો આણંદથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આણંદ મનપા હવે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ઓળખાશે. સરદાર પટેલની કર્મભૂમિને ધ્યાને રાખીને ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે. જેમાં કુલ 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. ગોપાલ આવાસના રહીશોએ વિરોધ નોંધાવ્યો છે. તો આ સમાચાર અમદાવાદ ખાતેથી સામે આવ્યા. ગોપાલ આવાસ યોજનાના રહીશોએ વિરોધ નોંધાવ્યો છે અને ગેરકાયદેસર ચાલતા અડ્ડાઓને લઈને સ્થાનિકો પરેશાન થયા છે. હવે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને પોલીસ કોઈ પગલાં નહીં લેતી હોવાની જનતાએ રજૂઆત કરી છે. ત્યારે ઢોલ વગાડીને લોકોને એકત્રિત કરીને વિરોધ કર્યો હતો. અમદાવાદ ખાતેથી આ સમગ્ર મામલો સામે આવ્યો અને સરકાર સામે સ્થાનિકોએ વિરોધનો સૂર ઉઠાવ્યો છે. સરખેજના ઇન્દિરાનગરમાં હત્યાનો બનાવ બન્યો છે. તો આ સમાચાર અમદાવાદના સરખેજ ખાતેથી સામે આવ્યા. સરખેજમાં ઇન્દિરાનગરમાં હત્યાનો બનાવ બન્યો છે. હત્યાનો મામલો અમદાવાદથી સામે આવ્યો. સરફરાઝ નામના શખ્સે ઝાકીર મેમણની હત્યા કરી અને પતિએ પત્નીના પ્રેમીના ઘરે જઈને જ પ્રેમીની હત્યા કરી છે. તો હત્યાનો મામલો અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી સામે આવ્યો. 7 મહિનાથી દિલશાદ મેમણ અને ઝાકીર મેમણ સાથે રહેતા હતા અને દિલશાદે તેના પતિ સરફરાઝ સાથે છૂટાછેડા લીધા નહોતા. યુવકની હત્યા સરખેજમાં થઈ છે. કોણે હત્યા કરી અને શું કારણથી કરવામાં આવી? એવું છે સરખેજ જનપથની પાછળ ઇન્દિરાનગરમાં એક સરફરાઝ દુર્ગમાં રજનીશ કરીને પોતે રહેતા હતા એક એમની પત્ની સાથે. એમના પત્ની હતા એ કાયદેસરના લગ્ન નહોતા કરેલા, પરંતુ એમના પોતાની પત્ની સાથે છૂટાછેડા થયા એટલે છેલ્લા 7 માસથી તેઓ એમની સાથે રહેતા હતા. એ જે પત્ની છે એક ઝાકીર રફીક મેમણ કરીને છે, એમના પત્ની હતા અને એમના છૂટાછેડા થયેલા નહોતા. એટલે ગઈકાલે ત્યારે કચ્છથી સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીધામમાં આંગણિયા પેઢીના માલિકનું અપહરણ કરવામાં આવ્યું છે. તો અપહરણના સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીધામ ખાતેથી આંગણિયા પેઢીના માલિકનું અપહરણ કરવામાં આવ્યું અને સંકેત નિધિ આંગણિયા પેઢીના માલિકનું અપહરણ કરાયું છે. ત્યારે કેતન કાંકરેચાની કારમાં આવેલા શખ્સો અપહરણ કરીને લઈ ગયા. ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. આંગણિયા પેઢીના માલિકનું અપહરણ કરવામાં આવ્યું છે. ત્યારે પોલીસે ગણતરીની મિનિટોમાં અપહરણનો ગુનો શોધી કાઢ્યો. ત્યારે કચ્છના ગાંધીધામ ખાતેથી આ સમાચાર સામે આવ્યા છે. આંગણિયા પેઢી માલિકનું અપહરણ કરવામાં આવ્યું છે. જ્યારે ગાડીમાં આવેલા શખ્સોએ અપહરણ કર્યું છે અને સમગ્ર ઘટનાનો સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે. કેતન કાંકરેચાની કારમાં આવેલા શખ્સો અપહરણ કરીને લઈ ગયા હતા. જ્યારે ગણતરીની મિનિટોમાં જ પોલીસે હવે મામલો ઠારે પાડ્યો છે અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલે ગુનો નોંધ્યો હતો અને પોલીસે ગણતરીની મિનિટોમાં અપહરણનો ગુનો શોધી કાઢ્યો હતો. કચ્છના ગાંધીધામ ખાતેથી આ સમાચાર સામે આવ્યા, જેમાં આંગણિયા પેઢી માલિકનું અપહરણ કરવામાં આવ્યું હતું.
આજરોજ બપોરે 2:15 આસપાસ ગાંધીધામ વિસ્તારમાં આવેલી સાંકેત નિધિ આંગડિયાના સંચાલક કેતનભાઈ કાંકરેજાનું અજાણ્યા ઇસમો દ્વારા અપહરણ કરવામાં આવેલું અને આ ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક પોલીસની ટીમો બી એની પાછળ લાગી ગઈ અને સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા કોમ્બિંગ અને નાકાબંધીનું કરવામાં આવ્યું અને જે દરમિયાન પોલીસની સતત આરોપીની પાછળ હોવાના નાતે આરોપીઓ જંગી સાઈડ ભાગી ગયેલા હતા અને ત્યાં ભોગ બનનારને ઉતારીને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે અને ભોગ બનનાર અને જે ગાડી સ્વિફ્ટ ગાડીમાં કેતનભાઈનું અપહરણ કરવામાં આવ્યું તે ગાડી અને ભોગ બનનાર પોલીસને મળી ગયેલ છે અને પોલીસ દ્વારા આરોપીઓની તેમજ આ સમગ્ર બનાવ કયા કારણસર બનેલ છે તેની તપાસ તો સાબરકાંઠા જિલ્લામાં દૂધનું ટેન્કર ફસાયું છે તો આ સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠા જિલ્લાથી જેમાં દૂધનું ટેન્કર ફસાઈ ગયું છે સાબરકાંઠા જિલ્લાથી આ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં દૂધનું ટેન્કર ફસાયું છે સાબરકાંઠાથી આ સમાચાર સામે આવ્યા દૂધનું ટેન્કર ફસાઈ ગયું છે વડાલીની દૂધ ડેરીમાં દૂધ લેવા આવેલા ટેન્કર ફસાયું છે પાણી છોડવાના વાલ્વની કુંડીમાં ટેન્કર ઉતરી પડ્યું હતું ટેન્કર ફસાતા અવરજવર કરતા લોકો અટવાયા હતા વડોદરાના સાવલીમાં હવે ખનીજ વિભાગ ત્રાટક્યું છે તો આ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં સાવલી તાલુકામાં હવે ખનીજ વિભાગ ત્રાટક્યું છે ખાંડી પોચા ગામે ખનીજ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી છે હવે ખનીજ વિભાગે તવાઈ બોલાવી છે મહીસાગર નદીમાં રેતી ખનન ઝડપી પાડ્યું છે જ્યારે ભાદરવા પોલીસે પકડાયેલ વાહનો સીઝ કર્યા છે ભાદરવા પંથકના ખનીજ માફિયાઓમાં હવે ફફડાટ ફેલાઈ ગયો છે અને ખનીજ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી અને ખનીજ ખનન ઝડપી પાડવામાં આવ્યું છે હવે ભૂમાફિયાઓમાં પણ ફફડાટ ફેલાયો છે વડોદરાના સાવલી તાલુકામાં હવે ખનીજ વિભાગ ત્રાટક્યું હતું ત્યારે વાપીથી સમાચાર સામે આવી રહ્યા છે તો આ મહત્વના સમાચાર વાપી ખાતેથી સામે આવી રહ્યા છે વાપી મહાનગરપાલિકાના નવા સીમાંકનના આદેશ આપવામાં આવ્યા વાપી મહાનગરપાલિકા કુલ 13 વોર્ડમાં વિભાજિત થઈ છે 13 વોર્ડમાં કોર્પોરેટરોની 52 બેઠક હશે કુલ બેઠકોમાંથી 26 બેઠકો મહિલાઓ માટે અનામત કરવામાં આવી છે તો આ વાપીથી આ સમાચાર સામે આવ્યા એસસી એસટી અને ઓબીસી અનામત બેઠકોની પણ જાહેરાત કરવામાં આવી છે સરકારશ્રી તરફથી વોર્ડ્સના નંબર અને કાઉન્સિલના નંબરનું નોટિફિકેશન આવ્યું છે વાપી મહાનગરપાલિકામાં 13 વોર્ડ હશે 52 કાઉન્સિલર્સ હશે આ કાઉન્સિલર્સમાં જે કેટેગરી પ્રમાણે એક એસસી સીટ 6 એસટી સીટ જેમાંથી 3 મહિલા એસટી સીટ 14 ઓબીસી સીટ જેમાંથી 7 મહિલા ઓબીસી સીટ અને ટોટલ 52 સીટ્સ હશે કાઉન્સિલર્સની આમાંથી 26 મહિલા કાઉન્સિલર સીટ્સ હશે આ પહેલા તબક્કો છે જેમાં ખાલી વોર્ડના નંબર અને કાઉન્સિલર્સના નંબર ડિક્લેર થયા છે એના પછી ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર્સની અધ્યક્ષતામાં વોર્ડ સીમાંકનની પ્રક્રિયા સમાચારમાં આગળ વાત કરીએ તો આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે તો આ મહત્વના સમાચાર બનાસકાંઠા ખાતેથી સામે આવી રહ્યા છે જેમાં સીડબોલ ફોર ગ્રીન બોલનું પ્લાન્ટેશન કરાયું છે જેમાં દાંતીવાડાના રાણીટુંક પહાડી પર પ્લાન્ટેશન કરાયું છે જિલ્લા ભાજપ દ્વારા ગ્રીન બોલ પ્લાન્ટેશન કરવામાં આવ્યું અને સીડબોલ ફોર ગ્રીન બોલનું આ પ્લાન્ટેશન હાથ ધરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં લોકો સહભાગી બન્યા હતા 50,000થી વધુ સીડબોલનું રોપણ કરવામાં આવ્યું છે પાટીદાર સમાજ બાદ હવે વધુ એક સમાજને રાહત મળી શકે છે તો આ સમાચાર સામે આવી રહ્યા છે પાટીદાર સમાજ બાદ વધુ એક સમાજને રાહત મળી શકે છે રાજ્ય સરકાર ક્ષત્રિય સમાજને પણ રાહત આપી શકે છે તો આ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં આંદોલન સમયે થયેલા કેસ પાછા ખેંચી શકે છે ક્ષત્રિય સમાજના યુવાનો સામે થયેલા કેસ પાછા લેવાઈ શકે છે તો આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે
જેમાં ગાંધીનગરમાં ક્ષત્રિય આગેવાનોએ સરકાર સાથે બેઠક કરી હતી. રાજ્યની નવી મહાનગરપાલિકાનું સીમાંકન જાહેર કર્યું છે. ત્યારે દરેક મહાનગરપાલિકામાં 13 વોર્ડ અને 52 સીટ રહેશે. દરેક નવી મનપામાં આજુબાજુના વિસ્તારો ભેળવી દેવામાં આવ્યા છે. આગામી ડિસેમ્બર-જાન્યુઆરીમાં ચૂંટણી યોજાશે. આ સાથે જ 6 મહાનગરપાલિકા સાથે નવી 9 મનપાની પણ ચૂંટણી યોજાશે. તેમજ મનપાનું સીમાંકન જાહેર થતાં ચૂંટણી પંચ કાર્યવાહી કરશે. અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગને લઈ હાઈકોર્ટ લાલ ઘૂમ થઈ છે. શહેરમાં બિસ્માર રસ્તા અને રખડતા ઢોરની સમસ્યા જોવા મળી છે. ત્યારે કોર્ટના હુકમના તિસ્કારની હવે અરજી પર હાઈકોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું છે. આગામી મુદતે જવાબદારો સામે ચાર્જ ફેમની કોર્ટ કાર્યવાહી કરશે. કાયદાનું પાલન ન થાય એ ચલાવી લેવાશે નહીં તેવું હાઈકોર્ટે જણાવ્યું છે. તાજેતરના મીડિયા અહેવાલોની કોર્ટે ગંભીર નોંધ લીધી છે. તેમજ અત્યાર સુધીના પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ ન થતાં કોર્ટે નારાજગી દર્શાવી છે. તો આ હતા અત્યાર સુધીના ખાસ અને મહત્વના સમાચાર. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.